ગુજરાતની ભૂમિ સંત અને સુરા અને સપૂતની ભૂમિ કહેવામાં આવે છે. સનાતન ધર્મનો ભગવો ઠેર ઠેર લહેરાય છે, ત્યારે સંત અને સનાતનની આગવી ઓળખ ધરાવતા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વિરાજમાન સવા ભગતની જગ્યા એટલે રામદેવ પીર મહારાજનું મંદિર. આ મંદિર 110 વર્ષથી પણ જૂનું છે. આ જગ્યાના મહંત પાસેથી મળતી વિગત મુજબ આ નિજ મંદિરમાં ભગવાન રામદેવ પીર બિરાજમાન છે. હર હંમેશ ભૂખ્યાને ભોજનના ઉદ્દેશ્ય સાથે સવા ભગત દ્વારા અન્નક્ષેત્રની શરૂઆત કરાઈ હતી. ભગવાનના નિજ મંદિરમાં જ અન્નક્ષેત્ર ચાલતું હતું. અહીંયા દર બીજે ભક્તો સમગ્ર ભારત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થે પધારે છે. આ ઉપરાંત લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા મુજબ પૂનમ ભરવા પણ રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં દર્શનાર્થે આવે છે. ભાદરવા સુદ બીજના દિવસે ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળાનું આયોજન કરાય છે. હર હંમેશા સવા ભગત દ્વારા કહેવાયેલી વાણી કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડોના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ અન્નક્ષેત્રમાં આજે પણ હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈ પોતાની જાતની ધન્યતા અનુભવે છે. શ્રી સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર, પીપળી ધામ, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ આ જગ્યાના મહંત શ્રી અને એમના ભાઈ ઈશ્વર મહારાજ ઉર્ફે મુખી મહારાજ અહીં સવા ભગતની જગ્યા તરીકે અને રામદેવપીર મંદિર તરીકે ગુજરાત નહીં પણ આખા ભારતમાં સુપ્રસિદ્ધ આ રામદેવજી મહારાજના મંદિરની અંદર લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે પધારે છે. આ મંદિરની અંદર દર બીજના દિવસે લોકો બીજ ભરવા, રામદેવપીરના દર્શન કરવા, પ્રસાદ લેવા માટે અસંખ્યની સંખ્યામાં ગુજરાત બહારથી પણ ગુજરાત અને ભારતની અંદરથી પણ લોકો અહીં પધારે છે. આ જગ્યાની અંદર દર પૂનમની અંદર રામદેવપીરનો મેળા જેવો પ્રસંગ હોય છે. અહીં ભજનનો પ્રોગ્રામ, સત્સંગ, ગુરુપૂજન અને દર પૂનમ ઉજવવામાં આવે છે. લોકો દૂર દૂરથી અહીં પૂનમ ભરવા માટે આવે છે. ઘણા બધાને લોકોની શ્રદ્ધા એવી હોય છે કે મારું રામદેવજી મહારાજ કે ગુરુ મહારાજ આ કામ થાય તો હું આટલી પૂનમો ભરીશ અથવા સેવા કરીશ પૂનમના દિવસે. આ જગ્યાની અંદર ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં રામદેવ પીરના ભક્તો અહીં અવારનવાર દર્શન કરવા માટે પધારે છે. અને જે યાત્રાળુ અહીં આવે છે એને રહેવા જમવાની ટોટલ ફ્રી ઓફ વ્યવસ્થા છે. અહીં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ ધર્મનો કોઈ ભેદભાવ નથી. દરેક સમાજ અહીં આ સંસ્થાની અંદર રામદેવજી મહારાજને માથું ટેકાવવા માટે પધારે છે. આ જગ્યાની વિશેષતા એ છે કે તમે ગમે ત્યારે આવો, દિવસે આવો કે રાત્રે આવો, આના મંદિરના દ્વાર હંમેશ માટે અને જગ્યાના ગેટ હંમેશ માટે ખુલ્લા હોય છે. આ જગ્યાની અંદર આવતા જ દરેક યાત્રાળુઓને મીઠો આવકારો મળે, એને પાણી મળે, ચાની વ્યવસ્થા મળે, જમવાની મળે અને રાત્રિ રોકાણ કરવું હોય તો રૂમ અથવા હોલ મળે તો એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ જગ્યા દ્વારા અનંત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેવી કે સવારામ બાપુ જ્યારે આ સંસ્થા નહોતી અને અમારું ઘર હતું ત્યારે સવારામ બાપુ આવે એને ટુકડો ખવડાવતા. એટલે અન્નક્ષેત્ર મંદિર બન્યા પહેલાં અન્નક્ષેત્ર સવારામ બાપુ ચલાવતા. અંદાજિત 75થી 80-100 વર્ષ સુધી આ સવારામ બાપુએ નિજ મંદિરમાં પહેલાં અન્નક્ષેત્ર ચાલુ કરેલું. પછી રામદેવજી મહારાજનું નિજ મંદિર, જૂનું મંદિર 110 વર્ષ થયા એ મંદિર પણ છે. અને આ નવું મંદિરનું નિર્માણ આપ જે દર્શન કરી રહ્યા છો એને 25 વર્ષથી આ પ્રતિષ્ઠા મહોત્સવને. એવી રીતે સવારામ બાપુનો એક નિયમ હતો કે ટુકડો અહીંયા હરી ઢુકડો, એટલે પહેલાં ખવડાવવાનું માતમ, પછી આવે એને આવકારો આપવો, એને દર્શન કરે, ગુરુ પૂજન હોય તો ગુરુનું દર્શન કરે, ભગવાનના દર્શન કરે અને આસ્થાનું કોઈ પણ હોય, પોતાને મુશ્કેલી હોય તો રામદેવજી મહારાજને અરજ કરે અને રામદેવજી મહારાજ એનું કામ પરિપૂર્ણ કરે. જેવી કે ગૌ સેવા કરવામાં આવે, ગાયો છે, પછી કોઈ પણ માનવ સેવા હોય, કોઈ અતિવૃષ્ટિ હોય અથવા કોઈ પણ આપણા રાષ્ટ્ર ઉપર કે ગુજરાત ઉપર કોઈ આપત્તિ આવી હોય તો એના માટે ફ્રૂટ પેકેટો વહેંચવામાં આવે છે. ગરીબ માણસોને સ્પેશિયલ અલગથી મીઠાઈ બનાવી અને પહોંચાડવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.